હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે પ્રોટીનથી ભરપૂર એવી પંચરત્ન દાળ. અને જો તમે એકવાર આ દાળ બનાવી તો તમારી પાસે રિપીટની ડિમાન્ડ તો પાક્કી જ છે. એટલી સરસ આ દાળ બને છે. અને એમાં આપણે ઉપરથી તડકો પણ એડ કરવાનો છે, તો આ દાળનો સ્વાદ 100 ગણો વધી જવાનો છે. તો તમે રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. તો એના માટે મેં 5 પ્રકારની દાળ લીધી છે: ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, મસૂરની દાળ ને અડદની દાળ. હવે આપણે એક બાઉલમાં લઈ લેવાની છે બધી દાળ, અને એમાં પાણી એડ કરી આપણે બરાબર વોશ કરી લેવાની છે. તો દાળ વોશ થઈ જાય પછી આપણે એમાં પાણી એડ કરી એને ઢાંકીને 1 કલાક માટે પલળવા દેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ મસ્ત પલળી ગઈ છે. તો હવે કુકરમાં પાણી સહિત એડ કરી દેવાની છે, અને સ્વાદ મુજબ મીઠું અને હળદર પાવડર એડ કરી ઉપરથી થોડું પાણી એડ કરી એમાં 3 વિસલ વગાડી દેવાની છે. તો તમે જોઈ શકો છો 3 વિસલ પછી આપણી દાળ એકદમ મસ્ત બફાઈ ગઈ છે. તો હવે પેનમાં તેલ ગરમ કરવા મૂકી એમાં ખડા મસાલા અને જીરું એડ કરવાનું છે. પછી એમાં આદુ, મરચું અને લસણની પેસ્ટ એડ કરી થોડી વાર માટે સાંતળી લેવાની છે, જેથી કરી એની કચાશ દૂર થઈ જાય. પછી આપણે એમાં ડુંગળીની પેસ્ટ એડ કરવાની છે, અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળી સાંતળી લેવાની છે. તો આપણી ડુંગળી હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે. પછી બરાબર મિક્સ કરી અને કૂક થવા દેવાનું છે. તો હવે આપણે એમાં મસાલા કરી લેવાના છે: હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું પાવડર મિક્સ કરી લેવાનું છે બધું બરાબર. પછી આપણે એમાં લીલું લસણ એડ કરવાનું છે, અને આપણી જે બાફેલી દાળ હતી એ એડ કરી દેવાની છે, અને બરાબર થોડી વાર માટે કૂક કરી લેવાની છે. પછી આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ મસ્ત કૂક થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી તડકો લગાવવાનો છે. તો એના માટે ગરમ તેલ થઈ જાય પછી આપણે એમાં લીલું લસણ આ રીતે સાંતળવા દેવાનું છે થોડી વાર માટે. પછી એમાં થોડું એવું લાલ મરચું પાવડર એડ કરી બરાબર મિક્સ કરી આપણે તડકો દાળની ઉપર રેડી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ લાગી રહી છે આપણી દાળ. તો તડકો રેડી દીધા પછી દાળ બરાબર મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી એકદમ મસ્ત હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવી પંચરત્ન દાળ રેડી થઈ ગઈ છે. અને આની સાથે જો બાજરીના રોટલા મળી જાય તો ખાવાની ખૂબ મજા પડી જાય, એટલી સરસ આ દાળ લાગે છે. તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે પંચરત્ન દાળ ટ્રાય કરજો. ખૂબ જ મજા પડી જશે, અને રિપીટની ડિમાન્ડ તો પાક્કી જ છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.